જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલ કરવાની જે યોજના હતી તેને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવી છે। બાતમીના આધારે પોલીસે જામનગર રાજકોટ હાઈવે પર વોચ ગોઠવી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રકને ઝડપી પાડી છે। જામનગર એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે જામનગર નજીક આવેલા જાંબુડા પાટિયા પાસે નાકાબંધી કરી હતી। દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ 29,243 નંગ બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે કુલ રૂપિયા 1.59 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।